બોળ ચોથનું વ્રત. આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે આવે છે. આ વ્રત કરનારે દિવસે કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે. વ્રત કરનાર એ દિવસે ઘઉંની કે ચડેલી કોઈ વસ્તુ ખાતા નથી. એક હતા સાસુ અને બીજા હતા વહુ. સાસુ બોળ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે કહેતા ગયા, અરે વહુ બેટા, આજે તો ઘઉંલો ખાંડીને રાંધી રાખજો ભલે. એમના ઘરમાં એક ગાય હતી. ગાયનો એક વાછરડો હતો. એ વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો, જેથી એનું નામ ઘઉંલો પડ્યું હતું. હવે તો ઘઉંલા નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો. આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો, અરે બા, ઘઉંલાને ચૂલે તો ચડાવ્યો, પણ ઘણો ઉત્પાત મચાવ્યો, ઘણું જોર કર્યું, માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો. આ સાંભળી સાસુના પેટમાં ફાડ પડી અને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે. એને સમજ ફેર થઈ છે. સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આવી જ બની ગઈ. આજે તો બોળચોથ હતી. ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોઢું બતાવીશું. સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું. અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા. ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી. તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ. ઉકરડામાં જઈને એણે હાંડલામાં શીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો. વાછરડો ગાયને ધાવા લાગ્યો. આ બાજુ બધા વાછરડાને પૂછવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ. બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં. એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું, અરે બારણું તો ઉઘાડો, આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે. સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો. સાસુ વહુએ બારણું ઉઘાડ્યું અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું. દર વર્ષે બોળચોથનું વ્રત કરવું. એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં. આ વ્રત કરનારને આ વ્રત ગોરાણીની માફક ફળજો.